દાહોદ નજીક બોરડી ખાતે આવેલા રેલવે અંડરબ્રિજમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો અને બ્રિજ બંધ કરવાની ફરજ પડી। છેલ્લા 16 કલાકથી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। બોરડીથી કજવારા તરફ જતા 11 ગામના લોકોને હવે આશરે 7 કિલોમીટરનો વધારાનો ચક્કર મારીને અવરજવર કરવી પડી રહી છે। દર ચોમાસે સર્જાતી આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી। અમે રેલવે તંત્રને બી જાણ કરીએ છીએ અને સરકારી તંત્ર ગુજરાત ગવર્મેન્ટને બી જાણ કરીએ છીએ, પણ આ સુવિધા કાયમ માટે નિકાલ કરવા માટે આ લોકો આ તંત્ર કેમ આંખ આડા કાન કરે છે અમને ખબર પડતી નથી। આ સુવિધા ખરેખર ટેક્સ જ્યારે પ્રજાના ટેક્સના પૈસાથી આ બનાવેલું છે, તો બનાવ્યા પછી આની સુવિધા પ્રજા માટે હોય તો પ્રજાને આ ઉપયોગી કેમ નથી થતું?